મિત્રો, આપણે આજે ધોરણ 7 વિષય સંસ્કૃત એમાં ચિત્રપદાની 3 સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાની 1 અને 2 ની સમજ તમને પડી ગઈ હશે. હવે ચિત્રપદાની 3. તો ચિત્રપદાની 3 માં તમને આપેલું છે યુતકમ. યુતકમ એટલે શું થાય? તો યુતકમ એટલે ખમીસ, જે શર્ટ પહેરો છો એને યુતકમ કહેવાય. બરોબર? તો ચિત્રપદાની 1 અને 2 ને પુનરાવર્તન કરી લઈએ. તો આસંદ હોય એટલે ખુરશી, સ્યુત હોય એટલે થેલો, પત્રકાર હોય એટલે પેપરવેટ, ઇસ્ત્રી એટલે સમીકરણ. તમે જે મોબાઈલથી ભણો છો એ મોબાઈલને શું કહેવાય? સરસ. પર્વત, તો પર્વત. પલંગ, જે પલંગમાં સૂઈ જાઓ છો એને સંસ્કૃતમાં શું કહેવાય? પર્યંક. ચટાઈ, તો કટહ. ટ્યુબલાઇટ, ટ્યુબલાઇટને શું કહેવાય? દંડદીપઃ. ઝાડ, તો પાદપઃ. પ્યાલો, જે પ્યાલામાં પાણી પીવો છો એને શું કહેવાય? ચષકઃ. દડો, તો કંદૂકઃ. હવે ચિત્રપદાની 1 આપણે આ રીતે સમજ્યા હતા. બરોબર ને? બધા જ જે શબ્દો છે એ શબ્દો કેવા છે? અકારાંત પુલ્લિંગ. હોડી, તો નૌકા. હવે એવું પૂછે એષ કહ, તો એષ આસંદ. એષથી પ્રશ્ન પૂછાય. અકારાંત પુલ્લિંગી શબ્દોની પાછળ વિસર્ગ આવે અને એષથી પ્રશ્ન પૂછાય. એષ એટલે આ. બરોબર? નૌકા એટલે હોડી, સમાર્જની એટલે ઝાડુ, રંધ્રિકા એટલે પંચ, માપિકા એટલે ફૂટપટ્ટી, યોજની એટલે સ્ટેપલર, ટપાલ પેટી એટલે કહેવાય પત્રપેટિકા, ખિસકોલી, વૃક્ષ સહાયિકા, સરસ. માચીસ એને શું કહેવાય? અગ્નિ પેટિકા. નિસરણી, તો નિસરણી. સૂચિકા, સોય. માળા, જપમાલા, તુલા, તો તરાજુ. ચાલો, હવે ચિત્રપદાની 3 એમાં એક શબ્દ આપણે સમજી ચૂક્યા. એ છે ખમીસ, શર્ટ. શર્ટ, ખમીસ. બરોબર? ચાલો લખીએ આપણે ચિત્રપદાની 3 એટલે ચિત્રો દ્વારા સમજૂતી. બરોબર? ચિત્રો દ્વારા દર્શાવતા શબ્દો. બરોબર? એને કહેવાય ચિત્રપદાની. ખમીસ, શર્ટ. તો એને સંસ્કૃતમાં કહેવાય યુતકમ. યુતકમ એટલે ખમીસ, શર્ટ. હવે ચશ્મા. દાદીમાં ચશ્મા પહેરે, પપ્પા પહેરે, જેને આયા હોય એ પણ બાળકો પણ પહેરે. તો ચશ્માને શું કહેવાય? તો ચશ્મા એટલે ઉપનેત્રમ. શું કહેવાય? ઉપનેત્રમ. ચશ્મા, ચશ્મા એને કહેવાય ઉપનેત્રમ. ચશ્મા એટલે ઉપનેત્રમ. હવે કાંસકો. કાંસકાને સંસ્કૃતમાં શું કહેવાય ખબર છે? જાણવું છે? કહું? હા, કંકતમ. શું કહેવાય? કંકતમ. કાંસકો, કાંસકો એને શું કહેવાય સંસ્કૃતમાં? કંકતમ એટલે કાંસકો. ઓકે? ચાલો હવે સ્ટોપર. જે સ્ટોપર મારવાની આપણે બારણું બંધ કરીએ તો એ સ્ટોપર એને શું કહેવાય સંસ્કૃતમાં? કહું? અગ્રલન. સ્ટોપર, સ્ટોપરને સંસ્કૃતમાં કહેવાય અગ્રલન. અગ્રલન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે તમારે એક શબ્દ 5 વાર CW ની નોટમાં લખવાનો છે અને મોઢે પણ કરવાનો છે. યુતકમ, ખમીસ, ઉપનેત્રમ, ચશ્મા, કંકતમ, કાંસકો, અગ્રલન,
કહેવાય? પર્ણમ. ચાલો લખીએ. પાંદડું એને કહેવાય પર્ણમ. પર્ણમ એટલે પાંદડું. ચાલો હવે આપણે આગળ. પંખા વગર તો ભાઈ કોઈને ના ચાલે અને એમાં ગરમીમાં તો પંખો ખૂબ જ જોઈએ. તો આ પંખો, પંખાને સંસ્કૃતમાં શું કહેવાય ભાઈ? જાણવું છે? હા, વ્યજનમ. શું કહેવાય સંસ્કૃતમાં? વ્યજનમ. હવે જ્યારે પણ પંખા ઉપર નજર કરો ત્યારે પિંચ પાડવાની. પિંચ એટલે સ્વિચ અને પંખો ચાલુ થાય યુતકમ. યુતકમ એટલે પંખો. પંખો તો યુતકમ. હવે આ બધા જે શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, એની પાછળ જુઓ મ ઘોડો છે, બરોબર? એટલે આ બધા નપુંસકલિંગ શબ્દો છે જેની પાછળ વિસર્ગ હોય એટલે બે મીંડા હોય. એ કેવા શબ્દો? પુલ્લિંગ શબ્દો. જેની પાછળ આ હોય એ શબ્દો એટલે સ્ત્રીલિંગ. એષઃ કઃ તો એ પુલ્લિંગ શબ્દ. એષઃ થી પ્રશ્ન પૂછાય. એષા કા તો એ સ્ત્રીલિંગ શબ્દ તમે પૂછો છો. હવે નપુંસકલિંગ શબ્દોમાં એતત શું બોલાય? એતત કિમ. એતત કિમ આ શું છે? તો એતત યુતકમ. એતત કિમ? એતત ઉપનેત્રમ. એતત કિમ? એતત કંકતમ. એતત કિમ? એતત અગ્રલમ. એતત કિમ? એતત પર્ણમ. હવે પંખો એતત કિમ? એતત યુતકમ. સોરી, એતત વ્યજનમ. સોરી, વ્યજનમ એટલે પંખો થાય, યુતકમ નહીં. વ્યજનમ સોરી વ્યજનમ. યુતકમ એટલે શોર્ટ, વ્યજનમ. વ્યજનમ એટલે પંખો. હવે ઉનાળામાં બધાએ કેરીની પેટીઓ ખૂબ ખાધીને વિટામિન સી લીધું, બરોબર? તો આ કેરીને સંસ્કૃતમાં શું કહેવાય? ચાલો, પંખો એને કહેવાય વ્યજનમ. હવે બરીને કહેવાય વાતાયનમ. શું કહેવાય? વાતાયનમ. બરી એને કહેવાય વાતાયનમ. ચાલો લખીએ. બરી એને કહેવાય વાતાયનમ. યુતકમ એટલે શોર્ટ, પનેત્રમ એટલે ચશ્મા, કંકતમ કાંસકો, અગ્રલમ સ્ટોપર, વ્યજનમ પંખો, વાતાયનમ બારી, પર્ણમ પાંદડું. બરોબર? આ કેરી પાકી પણ હોય ને કાચી પણ હોય, બરોબર? તો ગમે તે કેરી હોય એ કેરીને કહેવાય આમ્રફલમ. કેરી એને સંસ્કૃતમાં કહેવાય આમ્રફલમ. કેરી એટલે આમ્રફલમ. હવે ઘર, તમને ખબર છે ઘરમાં રહો સુરક્ષિત રહો. તો આ ઘર એને સંસ્કૃતમાં શું કહેવાય? ગૃહમ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ગૃહમ. ચાલો લખીએ. ઘર એને સંસ્કૃતમાં કહેવાય ગૃહમ. બરોબર? હવે આજકાલ કોમ્પ્યુટરમાં કે ફોનમાં તમે જુઓ છો, બરોબર? તો ફોનને મેં તમને કહું, ફોન એને શું કહેવાય? ભ્રમણધ્વાસ. અને કોમ્પ્યુટર યુગ છે, ફાસ્ટ યુગ છે, તો કોમ્પ્યુટરને કહેવાય સંગ્રહકમ. સંગ્રહકમ. કોમ્પ્યુટર એને કહેવાય સંગ્રહકમ. આથી લખાય, બરોબર? હવે બરણાને શું કહેવાય સંસ્કૃતમાં ભાઈ? દ્વારમ. બારણું એને કહેવાય દ્વારમ. દ્વારમ એટલે
દોરેલું હોય તો તમને ખબર પડવી જોઈએ. નીચે ઓપ્શન પણ આપેલા હોય, ઓપ્શન વગર પણ પ્રશ્ન પૂછાય તો પણ આવડવો જોઈએ. ચિત્ર દોરેલું હોય તો એની નીચે તમને સંસ્કૃત શબ્દ આવડવો જોઈએ. હવે તમને જોડકામાં પણ પૂછાય, બરોબર? તો જોડકામાં તમને ચિત્રપદાની ના પ્રશ્નોના જવાબ કેવી રીતે પૂછાય? તો તમને આ બાજુ સંસ્કૃત શબ્દ આપ્યા હોય, આ બાજુ ગુજરાતી શબ્દ આપ્યા હોય, તો સંસ્કૃત શબ્દ ખબર હશે કે ગુજરાતી શબ્દ ખબર હશે, કોનો કયો એ સામે તમારે લખવાનો. તો ચાલો આપણે એ પહેલાં આ તમારે એક શબ્દ 5 વાર લખવાનો છે. લખી લો. ચાલો હવે આપણે જોઈએ જોડકા. શું જોઈશું? જોડકા, બરોબર? તો ચાલો આપણે જોડકાને લખીને સમજીએ કેવી રીતે પૂછાય, બરોબર? પછી સંસ્કૃત શબ્દો આપેલા હોય અને તમને એક સાચો શબ્દ અને એક ખોટો શબ્દ એવી રીતે વિકલ્પો પણ આપેલા હોય, તો સાચો વિકલ્પ તમારે શોધીને લખવાનો. તો એ પણ તમને આવડે. તો ચાલો પહેલાં આપણે ચિત્રપદાની 1 થી 3ના પ્રશ્નોત્તર સમજીએ. 1 થી 3ના પ્રશ્નોત્તર સમજીએ. પ્રશ્નોત્તર કેવી રીતે પૂછાય એ સમજૂતી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે આવે? તો તમારે ખાલી જગ્યામાં પણ આ રીતે ઓપ્શન મેં કીધું જોડકામાં પૂછાઈ શકે. તો આપણે જોડકા સમજીએ. અને અહીંયા તમને આ સંદહ આપેલું હોય, બરોબર? તો એની સામે તમને અહીંયા બહુવિભાગમાં અહીંયા તમને અલગ અલગ બધા નામ આપેલા હોય, બરોબર? આસંદહ, શ્રુતઃ, ભ્રમણભાષઃ, શ્રુતઃ, ભ્રમણભાષઃ, ભ્રમણભાષઃ, બરોબર? હવે અહીંયા તમને તમારે સાચો જવાબ લખવાનો. હવે ઉત્તર અહીંયા લખેલો હોય અને અહીંયા અને બ વિભાગમાં આડા આવડી શબ્દો ગુજરાતી આપેલા. દાખલા તરીકે મોબાઈલ, મોબાઈલ, બરોબર? પછી ખુરશી, પછી થેલો. તો સાચું તમને આવડવું જોઈએ. આસંદ એટલે શું થાય? થેલો. શું થાય? થેલો. સરસ. શ્રુત એટલે સોરી, આસંદ એટલે થેલો થાય? ના. આસંદ એટલે શું થાય? ખુરશી. શું થાય? ખુરશી. શ્રુત એટલે થેલો. હવે હું તો ખોટું લખું પણ તમને આવડવું જોઈએ હો, કારણ કે તમને સાચું જ કહેવા માટે મેં અહીંયા ખોટું લખ્યું હતું કે તમને આવડે છે કે નહીં. ચાલો, ભ્રમણભાષા એટલે થેલો થાય ને? હા, ના, ભ્રમણભાષા એટલે મોબાઈલ. શું થાય? મોબાઈલ. ભ્રમણભાષા એટલે મોબાઈલ. ઓકે, સમજાઈ ગયું? હવે આપણે આ રીતે કોઈ પણ શબ્દ આપવામાં આવે તો તમને આવડવું જોઈએ. જેમ કે પલંગ, તો પર્યંકઃ, કટઃ, ચટાઈ, ચષકઃ, પ્યાલો, સમીકરઃ, ઇસ્ત્રી, દંડદીપઃ, ટ્યુબલાઇટ, કંદુકઃ, દળ. એ રીતે તમને બીજા પણ પૂછાઈ શકે આકારાંત સ્ત્રીલિંગી શબ્દો કે વૃક્ષશાયિકા, ખિસકોલી, જપમાલા, જપ કરવા માટેની માળા, ગળાવાળીને જપ કરવા માટેની અલગ આવે એ માળા, તુલા, ત્રાજુ. સરસ. નિશ્રેણી, નિસરણી, નૌકા, હોડી,
પેટિકા ટપાલ પેટી, સૂચિકા સોય. હમણાં જ આપણે ચિત્રકથાની 3 જોયા, એના વિશેષ પ્રશ્નોત્તર આપણે સમજીએ એટલે કે આ રીતે તમને ઓપ્શનમાં પૂછાય તો કેવી રીતે લખવાનું. કંકતમ, કાંસકો, સાચો જવાબ સામે લખવાનો. વ્યજનમ, પંખો, ગૃહમ, ઘર, પર્ણમ, પાંદડું, સંગ્રહકમ, કોમ્પ્યુટર, અગ્રલમ, સ્ટોપર, ફેનકમ, સાબુ, વાતાયનમ, બારી, ઉપનેત્રમ, ચશ્મા. બરોબર. હવે એવું પૂછાય કે છેલ્લે કયા સ્વર આવે છે. દાખલા તરીકે જપમાલા પાછળ આ આવે છે. શું આવે છે? આ. કયો સ્વરનો ઉચ્ચાર આવે છે એ પણ તમને પૂછાય તો એ પણ આવડવું જોઈએ. કે જુઓ સમજાવું. જપમાલા તો આ આવે. સમાર્જની કયો ઉચ્ચાર આવે છે? સમાર્જની. ઈ આ કયો ઉચ્ચાર આવે પાછળ? ઈ. કયો ઉચ્ચાર આવ્યો? ઈ. સરસ. હવે આગળ આપણે જોઈએ સ્યુતઃ. બરોબર. સ્યુતઃ એટલે અ આવ્યો. સ્યુતઃ કયો સ્વરનો ઉચ્ચાર આવ્યો? અ. સ્યુતઃ એટલે અ સ્વરનો ઉચ્ચાર આવ્યો. બરોબર ને? હવે દેવઃ તો અ. અગ્નિપેટિકા તો આ ઉચ્ચાર આવ્યો. ચષકઃ તો અ ઉચ્ચાર આવે. પર્યંકઃ તો અ ઉચ્ચાર આવે. હવે એવું તમને પૂછાય કે સંસ્કૃત શબ્દની સામે ગુજરાતી અર્થ લખો. વાતાયનમ, બારી, સૂચિકા સોય, નિશ્રેણી નિસરણી, યોજિની સ્ટેપલર, દંડદીપ. સરસ. દંડદીપ એટલે શું થાય? બેટરી. રંધ્રિકા. બરોબર. રંધ્રિકા એટલે પંચ, કાગળ પર કાણા પાડવાનું જે સાધન આવે એને કહેવાય રંધ્રિકા. ઇસ્ત્રી, સમીકરણ. બરોબર. આ થયા ચિત્રપદાની 2 અને 3 ના શબ્દો. હવે સાબુ દોરેલો હોય તો એને શું કહેવાય? ફેનકમ. ત્રાજવું દોરેલું હોય તો એને શું કહેવાય? તુલા. ખિસકોલી હોય તો વૃક્ષશાયિકા. ઝાડ તો એને શું કહેવાય? પાદપ. દડો તો એને સંસ્કૃતમાં શું કહેવાય? કંદુક. આપણે ચિત્રો પણ આપેલા હોય તમને ઓપ્શનમાં પૂછાય કે આ ચિત્રો સામે તમને ગુજરાતી અર્થ લખેલા, સંસ્કૃત અર્થ લખેલા હોય. અગ્રલમ, અગ્રલમ, સ્ટોપર. બરોબર. હવે શબ્દોની સામે સંસ્કૃત અર્થ લખો. પલંગ તો પર્યંકમ. બરોબર. ખુરશી. ચાલો ચાલો બોલો. આસંદઃ ખુરશી એટલે હોડી, નૌકા, ફૂટપટ્ટી. સરસ. બોલી ગયા. માપિકા, ખમીસ, શર્ટ, કાંસકો, કંકણતમ, પંખો, વ્યજન. બરોબર. આ રીતે ઓપ્શનમાં પણ કદાચ તમને પૂછાઈ શકે કે ભાઈ ચિત્રો ન દોરેલા હોય, ચિત્ર હોય પણ ખરું ન પણ હોય તો ચિત્ર હોય તો તમને સમજ પડશે કે આ શાનું ચિત્ર છે. તમને નીચે ઓપ્શન આપેલા હશે 4 સંસ્કૃતમાં તો તમારે સાચો જવાબ લખવાનો. આ રીતે પણ પૂછાઈ શકે. બરોબર. તો અહીંયા તમારી પાસે ઘણા બધા ચિત્રો થઈ ગયા. બરોબર. તો હવે તમને ચિત્રપદાની સમજ પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાનીમાં તમને એવું પૂછાય કે ગૃહ ઉપયોગી વસ્તુઓના નામ લખો. સંસ્કૃતમાં અને ગુજરાતીમાં. તો ગૃહ ઉપયોગી કઈ કઈ વસ્તુ આપણે સમજ્યા છીએ? ઘરમાં ઉપયોગી હોય એવી અગ્નિપેટિકા, માચીસ. બરોબર. એનો આપણે ઘરમાં જ ઉપયોગ કરીએ છીએ. સોય એ પણ આપણે સમજ્યા. સૂચિકા, માળા, જપમાલા. બરોબર. આ બધા ઘર ઉપયોગી છે. નિશ્રેણી, નિસરણી ઘરમાં ઉપયોગી છે ને. બરોબર. આમ્રફલમ, કેરી ઘર ઉપયોગી વસ્તુ તમે લખી શકો. બરોબર. કંકતમ, કાંસકો, પછી પંખો, વ્યજનમ એ પણ ઘર ઉપયોગી છે. ફેનકમ એ
ઘર ઉપયોગી વસ્તુ છે, બરોબર. વાતાયનમ એ પણ ઘર ઉપયોગી છે. કોઈ પણ ઘર ઉપયોગી વસ્તુ તમે લખી શકો. તો લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આ રીતે તમને કોઈ પણ પ્રશ્ન ચિત્રપદાનીમાં આવે તો સમજ પડી જાય, બરોબર. હવે તમને ચિત્રપદાની 1 થી 3 માં પૂરેપૂરી સમજ પડી ગઈ હશે. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો.